હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારું નામ છે કૌશિક પટેલ ને મારી કંપનીનું નામ છે પીડીઆઈ દોસ્ત. તમે જાણો છો કે પીડીઆઈ દોસ્ત એક ન્યૂ કાર અને યુઝ કાર પ્રી ડિલિવરી ઇન્સ્પેક્શન કરે છે. તો આજે અમે પહોંચી ગયા હતા એક લોકેશન ઉપર. પહોંચતા જ અમને ખબર પડી કે ક્લાયન્ટ ગાડી લઈને બહાર ગયા છે. પછી અમે થોડી દેર રાહ જોઈ અને ફાઇનલી પછી કસ્ટમરને મારે કોલ કરવો પડ્યો કે સર કેટલી વારમાં આવો છો. કસ્ટમરે કીધું કે 5 મિનિટમાં આવું છું ને મારે ઇમરજન્સીમાં ક્યાંક બહાર જવાનું છે, તો તમને જસ્ટ ખાલી 5 મિનિટ મળશે. 5-20 મિનિટમાં તમે ગાડી જોઈ શકતા હોય તો તમે જોઈ લો. હવે ક્લાયન્ટ અમારા હતા દિશાથી, જેને ગાડી ચેક કરવાની, જેને અમને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ. હવે એમને અમને શોર્ટ ટાઈમમાં ગાડી જોવાનું કીધું એટલે અમારે ચેક કરવી પડી. ફટાફટ મેં ચારે સાઈડ ચેક કરી. રાઉન્ડ કટ તો ગાડીનું મારવું પડે એવું હતું. ટોપ ઉપર ખોબા હતા. બધું જ અમે 5 જ મિનિટ મારે થઈ. જનરલી મારે કસ્ટમર માટે અમે 45 મિનિટનો ટાઈમ લેતા હોય છે, પણ આ જે ક્લાયન્ટ માટે અમારે 5 મિનિટમાં મારે ગાડી જોવી પડી અને બહુ ફટાફટ, કારણ કે મને એક્સપિરિયન્સ છે મોર દેન 10 વર્ષનો. એટલે મેં બહુ ફાસ્ટ ગાડી જોઈ લીધી. ઇન્ટિરિયર વિન્ટિરિયર આમાં કોઈ ચકેડા હતા જ નહીં, મતલબ એસી વેન્ટ આ છે તે છે. 1.5 લાખ ગાડી ચાલી ગઈ હતી અને ઘણું બધું ગાડીની અંદર કામ હતું, પણ વધારે મેજર કામ એ હતું કે ગાડીનું એન્જિન બહુ એટલે બહુ જ વીક હતું. તમે જોઈ શકો છો આમાં ડીઝલ ભરાઈ ગયું હતું, નોઝલ લીકેજ હતી ડીઝલ, આખા એન્જિનમાં ડીઝલ હતું. ગાડીમાં બ્લેક સ્મોક ને વ્હાઇટ સ્મોક, ગાડી બહુ ફેંકતી હતી. બરોબર છે. પિસ્ટન રિંગો લૂઝ થઈ ગઈ હોય, પિસ્ટન રિંગો પતી ગઈ હોય ત્યારે આવું બની શકતું હોય છે. ઇજીઆર વાલ બી આવી શકે છે આમાં. ડીઝલ એન્જિન છે એટલા માટે ઘણી બધી પ્રોબ્લેમ હતી. કમ્પ્રેસર બેક બી હતું નોર્મલ. પણ આ ગાડી લેવાય તો નહીં, પણ આપણે રિપોર્ટ દેવાનો તો 5 મિનિટમાં. પણ ડીઝલ ફિલ્ટર બી લીકેજ હતું. ફટાફટ મેં બધી પેનલો જોઈ લીધી. એ પિલર, બી પિલર, સી પિલર, કોઈ સ્પોટ ડેમેજ નતા, કોઈ પિલરને રિપેર નતા. ઓલ ઓવર એક્સિડન્ટ ગાડીમાં કોઈ જ નતો. પણ જે એન્જિન કહેવાય ને, એન્જિન બહુ એટલે બહુ જ ખરાબ હતી હાલત, કન્ડિશન એન્જિન રૂમની. એટલે અમે ફટાફટ પછી રિપોર્ટ આપી દીધો. જનરલી અમે ક્લાયન્ટને કહીએ છીએ કે અમે સર 45 મિનિટનો ટાઈમ તો અમે લઈએ જ છીએ, 1 કલાકે લઈ લઈએ છીએ, કારણ કે રિપોર્ટ બનાવીને દેવાનો હોય છે એના માટે. પણ આવી કન્ડિશનમાં અમારો તો એક્સપિરિયન્સ છે એટલે અમે જોઈ દઈએ છીએ, કારણ કે કસ્ટમરે પૈસા આપેલા હોય એટલે આપણે જે જોવાનું હોય તો જોઈ લઈએ. પણ ગાડી લેવા જેવી નથી એટલે કસ્ટમર ડીલર જે છે એમને ના પાડી દીધી, ભાઈ આપણે ગાડી નહીં ચાલે. મેં આ કામ આજે 5 જ મિનિટમાં આખી ગાડી જોઈ ફટાફટ. અને કસ્ટમરને બી, જે ક્લાયન્ટ હતા એમને બી જવા દીધા કે સર તમારે મોડું થતું હોય તો તમે નીકળો, મેં ગાડી જોઈ લીધી છે. આજનો કેસ આવો હતો. ચલો, થેન્ક યુ.